दल वरुण दल विपरी गिया मद भरी ब्रल की मेल माजा अन गगन तल हल्की गिया एमास मसे सागर लोट गड़ गड़ गगन गन नौबत गड़े वेरणा काला जुवो धर पर वाल छोटा वादली एंगा शाट गम गम धरा दम दम वरल चम चम बिजली जी वरल चम चम बिजली जी वरल चम चम बिजली माथे त्राटिको अरे तू तो वायु रूपे विकरा जल भर्या बादल चढ़ा गनगल वरुण दल विफरी गया अन मत भरी वळकी मेल माजा गगन तल हलगी गया आखा आपने जेम कोई हलगावी दीधुं होय एम વીજળીએ નટારમ માંડી દીધેલો કચ્છનો સમુદ્ર છે એ ગાંડો બની ગયેલો વેરાવળ થી માંડી જામ ખંભાળિયા અને દ્વારકા થી માંડી હાલાર થી માંડી અને કચ્છડા સુધીનો જે સમુદ્ર છે એ આખો એમ ગુજરાતની ધરતીની માથે આ સમુદ્ર ગાંડો બનેલો માથે મેઘ ગાંડો બનેલો અને પવનનું પ્રચંડ તોફાન 49 વાયુને જેમ છૂટા પરમાત્માએ કરી દીધા હોય એમ આ ધરતીની માથે એમ કહેવાય દિગ્પાળોના છેડા છૂટી જાય નહીં એટલા માટે દિગ્પાળો છે આ ધરતીની માથે ગોઠણિયા ભેર થઈ અને ધરતીના છેડાને પકડી રાખવા માટે થઈને હલબલવા માંડી ગયેલા ધરતી લરજવા માંડી ગયેલી એવું પવનનું પ્રચંડ તોફાન એવું પ્રચંડ વાવાઝોડું અને ઈ વાવાઝોડું જોઈ સમુદ્રને ગાંડો જોઈ અને કવિ કચ્છની ધરતીનો કવિ છે ઈ ઠપકો આપે છે કે હે દરિયાદેવ હે રત્નાગર રાણા બાપ વધારે તો તને શું કહું પણ કચ્છની ધરતીમાં જે દેવ દેવીઓ અને પીર પેગંબરના બહેણા છે એની તને લાજ આડી ન આવી એક બાજુ એમ કહેવાય કે હાજી પીર બિરાજતો હોય એક બાજુ માતાના મઢમાં આશાપુરી જગદંબા બિરાજતી હોય એક બાજુ જેસલ જાડેજો અને જગદંબા તોરલ બિરાજતી હોય અને એક બાજુ અંજારની માલપા અજય પણ દાદો બિરાજતો હોય અજય પણ મહાદેવ બિરાજતો હોય આ તમામ દેવ દેરાની લાજ હે નાથ તને આવી નહીં અને મને બીજી કહેવાની વાત તો કવિ એમ કે છે મને ઈ થાય છે કચ્છનો લખપત તાલુકાનો હડિયા ગામનો વતની પ્રભુદાસ ત્રિવેદી નામનો કવિ એમ કે છે કે પરમાત્મા મારે તને ઠપકો ઈ દેવો છે કહે નાથ એક દિવ ખુરજબારીના દરિયામાંથી એક નાવડું હાલતું થયું હતું અને બરોબર મધ દરિયાની માલપા જ્યાં નાવડું આવે ને એમાં બે જીવ બેઠા હતા અને તેદીએ તું ગાંડો બન્યો હતો તેદી તારી માથે એમ કહેવાય છે કે ઈ લોટ તે ઉછાળ્યા હતા ધરતીની માથે તેદી તું એવો ગાંડો બન્યો હતો તેદી વાવડો ગાંડો બન્યો હતો અને ઈ નાવડું જેથી લોઠે લેવા મંડાણું અને એમાં બે જીવ બેઠા છે એક સ્ત્રી છે એક પુરુષ છે સ્ત્રીના હાથમાં ધીરો 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 રામસાગર વાગે છે ઝીણા ઝીણા એક હાથમાં મંજીરા વાગે છે ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે અંતરના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોકના નાથની હારે ભજનની ઠોર બોલે છે ઈ બે જીવ જે બેઠા છે એમાં જે સ્ત્રી છે એ પરમાત્માની હારે એમ કહેવાય છે કે અલખનો આરાધ લગાડી દીધો છે જીવનના તમામ વિકારને ભગવી ચુંદડીના છેડે બાંધી અને ત્રિલોકના નાથની હારે બાઈ વાતો કરવા મંડી ગઈ હોય એ ગાંડા સમુદ્રમાં લોઠે લેવાણેલા નાવડાની માલપા હે દરિયા દેવ તેથી સ્ત્રી છે ભક્તિનો આધાર લઈને બેઠી છે ઈ થડકતી નહોતી અને એક જીવ થડકતો હતો જેથી એનું નામ સાંભળતા એમ કહેવાય છે કે હાવ જ્યાં ડાણસી હાક જ્યાં સાંભળે ત્યાં પડે વેરી તણા ગાઢ પોચા ભલભલા દુશ્મનની કાળ જ્યાં છે ઈ દાખલાના પડેની જેમ થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા માટે એવો આજે ઈ જે પુરુષ છે ઈ થડકવા માંડી ગયો છે ઈ ધ્રુજવા માંડી ગયો છે એને બીક લાગવા માંડી છે અને સ્ત્રીના પગમાં પડીને એટલું બોલે છે કે તોરલ તોરલ બચાવી લે મંજીરા વગાડવા વાળી રામસાગરની હારે અલખનો આરાધ કરવા વાળી ઈ અસ્થિર સમુદ્રની માલપા સ્થિર બની અને પરમાત્માની ભક્તિ કરવા વાળી તોળાદે તેથી થડકી નહોતી અને તેથી તોરાદેનો પંજો છે એ જેહલ જાડેજાની માથે નિમી દીધો હશે અને સમુદ્રની માલપા હે દરિયાદેવ તેથી તોરલે તને વિનંતી કરી હશે કે હે નાથ હે દરિયાદેવ હે રત્નાગર રાણા હજારોની લાજને રાખણ હારા હે
હજારો માનવીઓને તારા પેટમાં ખેલવા વાળા બાપ, આજ હું તને વિનંતી કરું છું, જેહલ જાડેજાનું જો નાવડું ડૂબે, આજ એને સાચો પસ્તાવો કર્યો છે, આંખમાંથી આંસુ દળ્યા છે, અને આજ જો નાવડું ડૂબે તો મારી અને તારી અને પરમાત્માના નામની લાજની પત જાય. હે નાથ, તેથી તું ગાંડો બન્યો તો, પણ તેથી મને એમ લાગે છે કે તોરલની વિનંતીને ધ્યાનમાં લઈ અને તું ગાંડો થયેલો બંધ થઈ ગયો હોઈશ. પણ આજ તને કચ્છની ધરામાં કોઈ તોરલ ન મળી કે બાપ આટલો બધો ગાંડો થઈ અને એટલો બધો વિનાશ વેર્યો. હે દરિયા દેવ, તને વધારે તો મારે શું ઠપકો દેવાનો હોય બાપ? 1998 9મી જૂને દિવસ મંગળવાર, 1998 9મી જૂને દિવસ મંગળવાર, એ લાભ ચોઘડીએ મેરમ ત્રુઠ્યો, લાભ ચોઘડીએ મેરમ ત્રુઠ્યો, વર્તાવ્યો હાહાકાર, વાવાઝોડું એવું ફૂંકાયું, કોઈ કોઈની મદદે નાવ્યું, વાવાઝોડું એવું ફૂંકાયું, કોઈ કોઈની મદદે નાવ્યું, કુદરતનો કોપ મંડાળો, કંડલામાં કેર વર્તાણો. હે દરિયા દેવ, જે બચાઈ એવા ભાગ્યા જાણે મોતના મોઢામાંથી પાછા આવ્યા હોય. પણ સ્વાર્થી દુનિયાના પટ પર એમને કોઈ સહારો દેનારું નહોતું. અને હકીકત ઈ છે, મારો કવિ એમ લખે છે કે કંડલાના મોતના વાવાઝોડાના મોઢામાંથી ઉગરેલા માણાને હંગરવા વાળા હતા એમ નહીં, પણ જ્યારે જ્યારે માથે દુઃખના વેદનાના વાદળ વરહવા માંડે છે ને, ત્યારે દુનિયામાં કોઈ સહારો નથી આપતો. એટલા માટે અમારા કવિને એમ લખવું પડે છે કે આટલું એ કેમ સમજાતું નથી કે અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી, અને તોય ઉભા છો મૂર્ખ આશા ધરી કે આ જગતમાં સ્વાર્થવીર કોઈ ઝેર પણ પાતું નથી. આ તો સ્વાર્થી સમાજ છે. જ્યાં જ્યાં એમણે ડગલા માંડ્યા હશે દુઃખી માણસોએ, એને એમ કહેવાય છે કે દ્વાર દેવાવા મંડાણા હશે. જેને કોઈ જિંદગીમાં દુઃખ જોયા નહોતા એવા માનવોના માથે જાણે વજ્રપાત થયો હોય એમ ભૂખ્યા પેટ પર હાથ મૂકી હાથના ઓશિકા બનાવી પોતાના ભૂખ્યા બાળકોના મોઢા સામે નિશાઈ દ્રષ્ટિ નાખી કર્મને દોષ દેતા આભની છાયા નીચે ધરતીમાં પથારી સમજી બેહાલ હાલતમાં બિચારા બનીને જીવી રહ્યા હતા. એ કંડલાની શું દુર્દશા થઈ છે. જોયા નહોતા જેણે દુઃખ સપનામાં માથ થયો વ્રજપાત, જોયા નહોતા જેણે દુઃખ સપનામાં માથ થયો વ્રજપાત, એ સહારો દેનારું કોઈ હતું નહીં, સહારો દેનારું કોઈ હતું નહીં, નીચે ધરાવું છે આવું શિકા હાથ ન કીધા, ભૂખ્યા પેટે પાટા દીધા, ઓશિકા હાથ ન કીધા, ભૂખ્યા પેટે પાટા કીધા, કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો, કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર. હે દરિયા દેવ, આજ કંડલાની ધરતીના પુંજ ખૂટ્યા કે પછી કોઈના પાપનો ઘોડો ફૂટ્યો? કે તો ખરો બાપ કે આજ કોના પાપ કોને નડ્યા? નકર હુકા ભેગા લીલાને બળવામાં તમને શું આનંદ મળ્યો હોય? તમારા સાચા અપરાધીને સજા કરવાને બદલે તમે તો કેટલાય નિર્દોષ જીવનું નિકંદન કાઢી નાખ્યું. હે દરિયા દેવ, પાપીને સજા મળે એનો જગત કોઈ દી પસ્તાવો ન કરે. કદાચ શ્રીમંત માણસ હોય, મેલ મેલાતોમાં માલતો હોય, માંડવેડીઓમાં રહેતો હોય, સત્તા અને સંપત્તિના મદમાં ચકચૂર બની ગયો હોય, અને એને હે દેવ તે કદાચ સજા આપી હોય ને એને કોઢિયો બનાવ્યો હોય ને તો જગતને એની કાંઈ પડી ન હોય. પણ રાખ માણા આખો દી મજૂરી કરી 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 અને એક દીનો પોતાના પેટનો ખાડો પૂરવા પૂરતું જે માઠુડાને અનાજ મળતું હતું એવા માઠુડાની માથે આજ તું કેમ ઉઠ્યો બાપ? હતું વાવાઝોડું કરંતણું યા કોકના ફૂટ્યા પાપ, હતું વાવાઝોડું કરંતણું યા કોકના ફૂટ્યા પાપ, એ કોકના કર્યા કોકને નડ્યા, કોકના કર્યા કોકને નડ્યા, કોના હશે આમાં વાક સકા
દરિયાદેવ, એક દી તારે કિનારે આવીને એક કવિ અને રાજા ઉભો છે. કવિ અને રાજા બે ઉભા છે. એમાં રાજા કવિને પ્રશ્ન કરે છે કે કવિ, હે કવિરાજ, હે દેવી પુત્ર, હે ચારણ બાપ, હું તને એક પ્રશ્ન પૂછું છું કે આ દરિયાના મોજા છે, સમુદ્રના મોજા છે, કિનારેથી પાછા શું કામ વળી જાય છે? એ કિનારાનો કાંઠો શું કામ નથી છાંટતા? એ બહાર શું કામ નથી નીકળી જતા? અને તેથી હે દરિયાદેવ, એ કવિએ રાજાને એમ કીધું તું, સાંભળી લે રાજન બાપ, એ મન જોવા માણસ તણા દરિયેથી દોટું દીએ. કાંઠે ઉભેલા માણસ જે છે એમાં કોઈ દિલાવર છે, કોઈ દાતાર છે, કોઈ સુરવીર છે, કોઈ ભક્ત છે. એ જોવા માટે દરિયાના મોજા છે. એ મન જોવા માણસ તણા દરિયેથી દોટું દીએ, પછી હલકા જોઈને હૈયે ઈ તો ફટકીને પાછા ફરે. પણ માણસના સસુદરના મોઢા જેવા કાળજા જોઈ અને સમુદ્રના પાણી છે, સમુદ્રના મોજા છે, એ પાછા વળી જાય છે. પણ હે દરિયાદેવ, તારા કાંઠે ઊભી તારી મહાનતાને બિરદાવી અને જે સસુદરના મોઢા જેવા જેના કાળજા છે એવા સુમ અને લોભિયા માણસની કવિએ એમ કહેવાય છે કે નિંદા કરી હતી. પણ હે દરિયાદેવ, તું તો મોટા પેટ વાળો, તું તો સમદર. પણ હે દેવ, આજ તેથી તું રૂઠો ને, તેથી જે કવિએ ઉપાલંબમાં માણસને સસુદરના મોઢા જેવા કાળજા વાળો કીધો તો અને તને મેરામણ કીધો તો, પણ આજ તારો જ્યારે કોપ થયો ત્યારે અનેક ઈજ માણસ છે, ઈજ મર્દો છે, ઈજ દાતારો છે, એ કચ્છની ધરતીમાં કંડલામાં જે દિવસે એમ કહેવાય છે હાહાકાર બોલ્યો ને વાવાઝોડાએ ત્રાહિમામ ટોકરાવી અને કોઈનો ભાઈ વિયો ગયો હોય, કોઈની બેન વહી ગઈ હોય, કોઈની માં તણાઈ ગઈ હોય, કુટુંબનો આખો માળો વિખાઈ ગયો હોય અને એક ટાણાનું અનાજ ન હોય, વીજળી ન હોય, આભમાંથી મેં વરસતો હોય, ચારે બાજુ જળ બંબાકાર હોય, તમામ ઘર વખરી એમ કહેવાય એક તણાઈ ગઈ હોય અને એ વખતે એ 10-10 દિવસના અનાજના એક કોળિયો પેટમાં ન ગયો હોય અને ભૂખે રડવડતા એ માણસોને સમાજની ઉદાર સંસ્થાઓએ, RSS ના મિત્રોએ અને અનેક સંસ્થાઓ આવીને ઉદાર હાથે ફાળો આપી અને એમને ભૂખ્યા માઠુડાઓને જમાડવા માટે થઈને કચ્છની ધરતીની માથે આજ માનવ મેરામણ હલકી ઉઠ્યો તો બાપ. લીધા વીજરાણીએ ખૂટ્યા પાણીને લોટ. ઘૂસણા લીધા વીજરાણીએ ખૂટ્યા પાણીને લોટ. એ સાદ સાંભળતો દોડતા આવ્યા, સાદ સાંભળીને દોડતા આવ્યા સેવા મંડળના લોક માનવતાની પરબો કચ્છની ત્યાંની માનવતાની પરબો મંડાણી. કેવી હશે કચ્છની ત્યાંની, કુદરતનો કોપ મંડાણો કંડલામાં કેર વર્તાયો. કુદરતનો કોપ મંડાણો કચ્છમાં કેર વર્તાયો. હે દેવ, હવે તો તારા આવા કારમાં કરતુંથી તો અમારી નજરે નજર તું જ ગુનેગાર છો બાપ. કારણ કે તારા આવા પ્રકોપથી તો આખા કચ્છ અને સોરઠના ગામડે ગામડે ઘરો ઘરમાં આજ કાણ મંડાણી છે. એનો જવાબદાર તું જ છો. કેટલીય વિધવાઓનો સર્જક તું છો બાપ અને કેટલી જનેતાઓના, હજારો જનેતાઓના ખોળાના ખૂંદનારનો ખૂની પણ તું છો. હે વરવા, હવે તો તું ગમે તેટલો પશ્ચાતાપ કરે છતાંય તારા કલંક ધોવાશે નહીં. ફટી રે ભૂંડા, તને આવું ગોજારું કર્મ નહોતું કરવું. કોઈના નિશાસા તારી અપકીર્તિ કરશે, જગત તારા નામનો ફટકાર વરસાવશે. માનવ જાતિની આટલી વેદના ભરી વાણી સાંભળી અને સાગરને પણ કરુણા ઉભરી એટલે સાગર રાણો એમ કે છે, કચ્છ સોરઠમાં કાણ મંડાણી ઘર ઘર લાગી લાય. કચ્છ સોરઠમાં કાણ મંડાણી ઘર ઘર લાગી લાય. એ લીધા નિશાસા કઈ કંકણના, લીધા નિશાસા કઈ કંકણના, કઈક જનતાની હાય રહ્યું હવે તારે પછતાવું, તને નહોતું કરવું
હે દરિયાદેવ, બાપ કાળની દાઢની માથે રમી તારા મોજાની માથે આથડીને અમારા છોરોએ જે દિવસે એમ કહેવાય છે કે દરિયામાં ડગલા માંડ્યા હોય, તેથી જનેતા વિદાય આપતી હોય, તેથી બેન વિદાય આપતી હોય, તેથી પત્ની વિદાય આપતી હોય, પણ જનેતા હોય, બેન હોય કે પત્ની હોય, કાળના દાઢમાં ખેતી કરવા જવા વાળા ખારવાને પાછો વાળવા માટે થઈ અને કાકલુતી નહોતી કરતી, એ રોતી નહોતી. પણ રાજપૂતાણી યુદ્ધમાં જતા રાજપૂતને જેમ એમ કહેતો એક જોજે હો પારોઠના પગલા ભરીને પાછો ન આવતો, એમાં જ ખારવણ જ્યારે એમ કહેવાય ખારવાને વિદાય આપે, સમુદ્રની માલપા ખેતી કરવા માટે થઈ વાણવટે ખારવો જાતો હોય. હે દરિયાદેવ, અમારો કહેવાનો ભાવાર્થ એવો છે કે અમે કોઈ દી તારાથી છેડક્યા નથી, અમે કોઈથી તારાથી બીના નથી, કારણ કે અમે તો તને અમારો દેવ સમજ્યો છે. અમારો બાપ દીકરો કે પતિ જે દિવસે એમ કહેવાય છે કે સમુદ્રની માલપા વાણવટે જવા માટે નીકળ્યો હોય, ત્યારે અમારી દીકરીઓએ એવી રીતે વિદાય આપી છે અને એમ કીધું છે કે હે ખારવા, તું સમુદ્રમાં જાય એનો વાંધો નથી, તું વાણવટે જાય એનો વાંધો નથી, પણ કરોડો રૂપિયાની મિલકત શેઠિયાઓને લઈને જાત જોજે હોય ને દરિયામાં ડૂબાડીને તું પાછો ન આવતો. અમે તો ઈ ખાનદાની દાખવી છે. અને હે દેવ, બીજી વાત અમે ઈ કરી છે કે શેઠિયાના વાણને બુડાડીને પારોઠના પગલા જેમ રાજપૂત યુદ્ધ ભૂમિમાંથી રણભૂમિમાંથી પાછા ભરીને આવતો હોય ને, એમ તું કોઈ દિવસ દરિયામાંથી તરીને બહાર ન નીકળતો. પણ જોજે હો, ગામસના જોર થાય એલા રે, ગામસના જોર થાય એલા, એમાં તારી હેમત રાખીને પાણીડા ઉલેશ જે જુવાનડા. દરિયામાં વાણનું પાટિયું તૂટી જાય અને એની અંદરથી એ દરિયાના લોઢના પાણી અંદર દાખલ થવા માંડે વાણમાં, ત્યારે ઉલેચી ઉલેચીને જે પાણી બહાર કાઢે અને દરિયાના પાણી વાણનું પાટિયું ભાંગી ગયું હોય અંદર દાખલ થવા માંડે અને ઘામસ કહેવાય. એ પાણીથી આજ વાણ નો બુડી જાય એટલા માટે ખારવા થડકી જાતો નહીં, તું ધ્રુજી જાતો નહીં. પણ તે દિવસે એ ખારવા, એ ઘામસના જે પાણી છે એને તું ઉલેચી અને તારા વાણને ખાલી કરી અને ત્રાપાની માલપા તરીને તું બહાર ન નીકળી જાતો. ઘામસના જોર થાય એલા રે, ઘામસના જોર થાય એલા, એમાં તારી હેમત રાખીને પાણીડા ઉલેશ જે જુવાનડા અને અવળા વાસે વાવડા ગેલા, અવળા વાસે વાવડા. તેથી પ્રચંડ વાયુ અવળો વાવા માંડશે, દરિયો ગાંડો થશે અને તોફાની દરિયાની માલપા એ ગાંડા બનેલા વાવડાથી થડકીને તું બહાર ન નીકળી જાતો. એ કહેવા વાળી અમે જગદંબાઓ હતી, અમે કોઈ ડરી નથી. અને કાળની દાઢની માથે ખેતી કરવા વાળો, મહાસાગરની માલપા અફડાવા વાળો, એ અમારો ભાઈ, અમારો દીકરો, અમારો બાપ કે અમારો પતિ જો એમ કહેવાય કે તે દિવસે એ દરિયાની માલપા જો વિયોગ્ય હોય ને અને 8 મહિને પાછો ન આવ્યો હોય, જેટલા સમુદ્રના લોઢ એટલા બાઈના ખોળિયા થઈ ગયા હોય અને નેજવા કરી 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 અને સમુદ્રના લોઢે લોઢે બાઈ ચડી ગઈ હોય અને નેજવા કરી કરીને રાહ જોતી હોય કે ક્યાંય મારા ધણીનું વાણ આવે, ક્યાંય મારા ધણીનું વાણ આવે, ક્યાંય મારા ધણીનું વાણ આવે. અને તે દિવસે 8 મહિનાનો ગાળો વીયો ગયો હોય, વાણ પાછા આવ્યા ન હોય. ખારવાના વાણ મોડામાં મોડા જેઠ સુદ પૂનમ સુધીમાં પાછા આવી જાય અને જેઠ મહિનાની પૂનમ જાય પછી જો વાણ ન આવે તો 99% જોખમ કહેવાય. એ કદાચ જેઠ મહિનાની પૂનમ વહી ગઈ હોય અને વાણ પાછા નું આવ્યા હોય તો અમારી ખારવણ બાઈ છે, હે દેવ, અમે તારા ખોળે અમારા માણસને રમતા મૂક્યા હોય, અમે તેની ચૂંદડી નાળિયેર ખારેક ને ખજૂર તારા ખોળામાં પધરાવીને કીધું હોય કે હે મોટા પેટ વાળા રત્નાકર રાણા બાપ, તારા ખોળામાં અમે અમારા માઠોડાને રમતા મેલ્યા છે અને હાજા હારા પાછા હોપજે, અમને કેટલો વિશ્વાસ છે તારી ઉપર. તોય અમે રોઈએ નહીં, તોય અમે જટિયા ચૂથીએ નહીં, તોય અમે માથા પછાડીએ નહીં. અમને ખબર હોય કે અમે દરિયા દેવનું પૂજન કરીને અમારા ધણીને, અમારા બાપને, અમારા દીકરાને, અમારા ભાઈને એ સમુદ્રમાં અમે વહેતો મૂક્યો છે, એટલો તારા પર ભરોસો રાખવા વાળા અમે બાપ. અને કદાચ જો તું પાછો ન આવ્યો હોય, પવનનું પ્રચંડ તોફાન લાગ્યું હોય, નાનો દીકરો હોય, ઘોડિયામાં પૂર આવી દીધો હોય, નાળિયેરથી સાજલ એ ઝૂંપડાની માલપા ક્યારેક ક્યારેક ચંદ્રમાનું ચાંદરડું પડતું હોય ને બાઈની આંખ ઉઘડી જાય તો એમ થાય કે હજી આભમાં એક વાદળી નથી ચડી, એટલે બાઈને બીક ન લાગે.
એ બાઈને બીક ન લાગતી હોય, કારણ કે હજી આબમાં એ કઈ વાદળી નથી ચડી, એટલે મારા ધણી દરિયાની મેલ પર સલામત છે. હજી મારા ધણીને દરિયો દેવ છે એ સલામત પાછો લાવશે, તેથી બાઈ થડકતી ન હોય. હે રત્નાકર રાણા, અમે આવા કાળા માથાના માનવીને, અમારા બાપ દીકરાને, અમારા ધણીને, ભાઈને અમે તારા ખોળાની મેલ પર હોંપી દીધા હોય ને પાછો ન આવ્યો હોય તો અમને થડકો ન હોય, એટલો અમને તારા ઉપર વિશ્વાસ હતો. અને કદાચ જો પાછો ન આવ્યો હોય, દીકરો ઘોડિયામાં હૂતો હોય, અને એમાં બરોબર આબમાંથી જે ચાંદરડા પડતા હોય, ચાંદરડા દેખાવાના બંધ થાય, પવનનું પ્રચંડ તોફાન લાગે, વાવડો ગાંડો બને, અને એમાં વીજળીનો કડાકો થાય. એ વીજળીનો કડાકો થાય અને એમાં દીકરો જાગી જાય. તેથી અમે રોદડા નથી રોયા, તેથી અમે કઈ કગર્યા નથી, તેથી અમે કઈ બોલ્યા નથી. પણ હે દેવ, પતિની વેદના હોય, પતિનો વિજોગ હાલતો હોય હૈયાની માલપા, ભાઈની વેદના હૈયાની માલપા બળતરા કરાવતી હોય, પોતાના કંધોતરની વેદના એમ કહેવાય છે કે જનેતાને આહોડે રોવરાવતી હોય, પણ ખારવણ કોઈ દી પોકાર ન કરે, ખારવણ કોઈ દિવસ એમ કહેવાય કે ધ્રુજે નહીં. પણ દીકરો કજીએ ચડી જાય ત્યારે દીકરાને ખુવરાવવા માટે હે દરિયાદેવ અમે હાલડા ગયા છે. તે દિવસે અમે હાલડાની દોરી હાથમાં લઈ તોય અમે તને ઠપકો નથી દીધો કે અમારા ધણીનું વાણ કેમ પાછું નથી આવ્યું. હે દરિયાદેવ, તેથી અમે તને ગોજારો નથી કીધો, અમે તને કલંકિત નથી કર્યો. પણ હે દરિયાદેવ, પતિની વેદના જે છે, પતિનો વિજોગની જે વેદના છે એને અમે કેમ હંગરી શકીએ. એટલે દીકરાને હુરાવતા બાપ અમે વાવડાને વિનંતી કરતા હોય, અમે તને વિનંતી કરતા હોય, અમે મેઘરાજાને વિનંતી કરતા હોય કે વાહોલિયા તમે ધીરા રે ધીરાવાજો, મીઠી લે રે મદદ રે જાજો. હે વાહોલિયા, હે વીર, જજો આ ગુજરાતની ધરતીની, સાગર કાંઠાની ધરતીના એમ કહેવાય છે કે પટની માથે રહેતી હોય, અને બાપ દીકરો કે ધણી છે એ સમુદ્રના ખોળા ખુંતા હોય, એ સમુદ્રના કાંઠે ઉજરવા વાળી આપણી ખારવણીની સમજણ જોજો. મેઘાણી ઝવેરચંદ એમ લખે છે કે એ દીકરીઓની, આપણે દેશની ખારવણીની સમજણ શું હશે. તે દિવસે એને પવનને બાપ નો કીધો, પવનને એને દાદો નો કીધો, પવનને એને કાકો નો કીધો, સમીર નો કીધો, વાયુ નો કીધો. પણ હે વાહોલિયા, વીરા ધીરા ધીરા વાજો. હે પવનદેવ, બાપ હું તને વીર કહું છું. હે વાહોલિયા, આજ તું ધીરો ધીરો વાજે. વીર કીધો છે અમે પવનને. શું કામ વીર કીધો? કે દુનિયામાં એક જ પાત્ર એવું છે કે જે બેનના ચુડલાને કોઈ પણ ભોગે ખંડિત થતો ન જોઈ શકે, અને એ વાવડો ખંડિત થતો ન જોઈ શકે, એ વીર ખંડિત થતો ન જોઈ શકે. અને એટલા માટે વાવડાને આજ દીકરીએ વીર બનાવી અને પોતાના ધણીના વાણને સલામત રીતે કિનારા સુધી લાવવાની વિનંતી કરી છે. તોય હે દરિયાદેવ, અમે તને ફરિયાદ નથી કરી, અમે વિનંતી પવનને કરી છે, અમે વિનંતી વરસાદને કરી છે, પણ અમે કોઈ દી તને ફરિયાદ નથી કરી. પણ હે દરિયાદેવ, આજ અમારે તને ફરિયાદ કરવાનું મન થાય છે કે તું એટલો બધો ગાંડો શું કામ થઈ ગયો, તું એટલો બધો ભયંકર શું કામ થઈ ગયો, તે એટલું બધું રૌદ્ર રૂપ શું કામ ધારણ કર્યું. બાપ, એનો તારે જવાબ આપવો પડશે. હે દરિયાદેવ, તું એટલો ગાંડો કેમ થયો? સુણ જો માનવ દોષ છે કોનો, કોના ફૂટ્યા છે કરમ. સુણ જો માનવ દોષ છે કોનો, કોના ફૂટ્યા છે કરમ. એ સ્વાર્થી જગતન માનવો યાદે, સ્વાર્થી જગના માનવો યાદે, ચૂક્યા પોતાનો ધર્મ, પાપ એના યાભે ચડે છે, ત્યારે એને આમ નડે છે. પાપ એના યાભે ચડે છે, ત્યારે એને આમ નડે છે. કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો. કુદરતનો કોપ મંડાણો, કચ્છમાં કેર વર્તાણો. હે માનવ, સાંભળી લે બાપ, હું તો મહાસાગર છું, હું તો રત્નાકર છું.
જગતભરના ઝવેરીઓ જેની કિંમત ના આકી શકે એવા મૂલ્યવાન રત્નો મારા ભંડાર ભર્યા છે મારા હૈયાની મલપા. એ રત્નાકરનું બિરદ જો મને મળ્યું હોય, મારી કોઈ દી મર્યાદા ન લોપાય એના જગતે જો ગુણગાન ગાયા હોય, તો હે માનવી, હે કવિ, હું કોઈ દી ગોજારો ન બનું, હું કોઈ દિવસ મારી મર્યાદા ન મૂકું. પણ એ કવિ તને ખબર હશે કે ઉપલી કોર્ટનો જે એક અદલ ઇન્સાફ છે, કીડીથી કુંજર અને મૂર્ખથી બ્રહ્મા સુધી બધાને સ્વીકારવો પડે છે. એ ફેંસલો બાપ, એ ફેંસલો લખવા વાળાને પણ જો ફેંસલો સ્વીકારવો પડતો હોય, પ્રકૃતિના નિયમને જો એને આધીન રહેવું પડતું હોય, વસુંધરાના કાળજાની માથે જે માણસ કાળા માથાનો અવતરે, એ દેવ હોય કે દાનવ હોય, એને એ કોર્ટનો ફેંસલો જો સ્વીકારવો પડતો હોય, તો મારું તો શું ગજુ બાપ, હું તો એની દોરી સંચાર પ્રમાણે હાલવા વાળો છું, એમાં હું શું કરું? સાગર કહે મારો વાંક નથી ભાઈ, હું તો મુજ સ્થાન. સાગર કહે મારો વાંક નથી ભાઈ, હું તો મુજ સ્થાન. એ વાયુએ આવીને મને છંછેડ્યો, વાયુએ આવી મને છંછેડ્યો, ગુમાવ્યા મેં સાનું ભાન, કલંક મારે માથે ચડાવ્યા, જગતના કાળ જબાડ્યા, કલંક મારે માથે ચડાવ્યા, જગતના કાળ જબાડ્યા. કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો, કુદરતનો કોપ મંડાણો, કચ્છમાં કેર વર્તાણો. તેથી સાગર રાણો એમ કે છે કે કવિ, મને તું દોષ દેતો બાપ. જગતમાં કોઈ પણનું જ્યારે મોત આવે ત્યારે એને વિધાતાના લેખ છે એ માણસને ન્યા સુધી ખેંચી જાય છે. એટલા માટે જ્યારે દશરથનું મૃત્યુ થયું ત્યારે વશિષ્ઠને એમ કહેવું પડ્યું છે, સુનો હું ભરત ભાવી પ્રબલ બિલખી કહેવું મુનિનાથ. એ ભરત, કલ્પાંત કરતા ભરતને વનમાં રામ ગયા છે, દશરથનું મૃત્યુ થયું છે, અને કલ્પાંત કરતા ભરતને શાંત પાડતા વશિષ્ઠ એમ કે છે કે સુનો હું ભરત ભાવી પ્રબલ બિલખી કહેવું મુનિનાથ. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. એટલા જ વાના તો વિધિના હાથમાં છે બાપ, એમાં તો હું આવી ગયો, આમાં હું કરું છું? પ્રભુ કહે હવે સાગર ને તું જાતો ન વસ્તીની પાસ. પ્રભુ કહે હવે જાતો નહીં તું સાગરની પાસ. એ દેજ દિલાસો નો ધારા જીવને, દેજ દિલાસો નો ધારા જીવને, કરતો ના વિશ્વાસ ઘાત, ખોળો તારા કુંદવા વાળા, મરજીવા ડરશે બિચારા, ખોળો તારા કુંદવા વાળા, મરજીવા ડરશે બિચારા, ખોળો તારા કુંદવા વાળા, મરજીવા ડરશે બિચારા. કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો, મેરા મણે માજા વેલી, દીધા પાતાળમાં ઠેલી. જ્યારે જ્યારે આ ધરતીની માથે આવા ઉલ્કાપાત થાય છે, જ્યારે જ્યારે ધરતીની માથે એમ કહેવાય છે કે સમંદર રૂઠ્યો હોય, પવનદેવ રૂઠ્યો હોય, મેઘરાજા રૂઠ્યો હોય, નદીઓ ગાંડી બની હોય, એ વખતે હજારો માણસ છે કાળના જડબામાં હોમાઈ જતા હોય, ત્યારે કુદરતને, કવિને એકવાર કહેવાનું મન એમ થાય છે કે હે કુદરત, આ ધરતીના માળું ઉપર, આ ધરતીના માણસની ઉપર, આ ધરતીના માળુની ઉપર અમી નજર રાખજો બાપ. હે પરમાત્મા, હે હજાર હાથ વાળા, અમે તો તારા છોરો છીએ, અમારી ઉપર હંમેશા અમી દ્રષ્ટિ રાખજે બાપ, અમારી ઉપર કોઈ દી કોપાયમાન થતો નહીં. આ ધરતીના મોઘા બોલા માણસ છે એ બાપ, બીજો તો અમે શું કરી શકીએ? પણ અમે આજ તને વિનંતી એટલી કરીએ છીએ કે આ ધરતીની પડ ઉપર અમારા જેટલા શ્વાસ લેવાના હોય, પછી ચાહે ગુજરાતની ધરતી હોય, ચાહે કચ્છની ધરતી હોય, ચાહે સૌરાષ્ટ્રની ધરતી હોય, પૂરા ભારત વર્ષની ધરતી હોય, પણ આ ધર્મની ધરતી ઉપર અવતરવા વાળા માણસો છે. હે રત્નાકર રાણા, હે પરમાત્મા, હે દરિયા દેવ, આ ધરતીની ઉપર રહેવા વાળા માઠોડાની માથે તું અમીન નજર રાખજે બાપ, કોઈ દી તારી કફર નજર ન થાય. એમ કવિ વિનંતી કરીને એમ કે છે કે હે પરમાત્મા, કંડલાના
કચ્છની ધરતીના માડુઓને જે દિવસ જોવો પડ્યો છે પરમાત્મા ધરતીના બીજા કોઈ માણસને આ દિવસ જોવાનો હતો બાપ.